રોહિતભાઈ ના ઘરે પૂછી ગયા એવી ને બાકા જીકી છીએ ને બધા જો ઉતા છે આરામ ઉપર જીવી અને આપણે ઉઈ ગયા એવી બરાબર. શું કેવું અમનભાઈ? અમનભાઈ વડાપાવ તો શાંતિ પગી કઈ તકલીફ નથી પડી ને મારા ભાઈ? તકલીફ તો થોડી ઘણી પડી પણ હવે હાલ છે હવે તો પડે એમાં શું છે? તું ક્યાં ત્યાં હસતી હો. ફાઇનલી આપણા એક સબસ્ક્રાઈબર છે ને આપણે એના સબસ્ક્રાઈબર છીએ બરાબર. એ જો સામે બેઠા છે. હા તમે કોમેન્ટ ન મારતા હો સડ્ડા ઘરે પહેરવાની વસ્તુ છે એમ. હજી સવાર થઈ ગઈ. એ ભાઈ કોપીરાઈટ આવે બંધ કરો ને યાર. કોમેન્ટ ન મારતા સડ્ડા ઘરે પહેરવાની વસ્તુ છે એમ બરાબર. આ ઘર જ છે ને સવારના 6:30-7 વાગી ગયા છે. એ ઉઠીને તો કઈ તૈયાર થાય નહીં. સીધા અમે અહીંયા આવીને સુઈ ગયા. હા હા બાકા જીકી ચાલુ છે હવે. રેલ જ જોવાની બસ, બીજું કઈ કામ જ નહીં. પુષ્પાણીમ સમર્પયામિ. ગણપતિ મહારાજના ચરણમાં બંને જણા બંને મસ્ત મજાનું વરાજાભાઈ તૈયાર થઈ ગયા છે અને ફોટાશૂટ શરૂ થઈ ગયું છે. શાંતિ તો રાખો પણ વરાજાભાઈ અમે ગોઠવાઈ ગયા છે. મિતભાઈ હાઈ કરી દે જલ્દી. એટલે મિત્રો નાઈન ધોઈને તૈયાર થઈ ગયા છે અને વાગી ગયા 10:30. બંટી સંટી બની ગયા છે ને વરાજો સામે તૈયાર થઈ ગયો છે. જોઈ લ્યો જો જાય. અને અમનભાઈ અત્યારે હુઈ રહ્યા હતા આપણે જગાડી દીધા છે. ગુડ મોર્નિંગ કહી દે વાસ્તી. એ વરાજાભાઈ તૈયાર થઈ ગયા. એ કાના હાઈ કરી દે તો બટા. વિશાલભાઈ લે ઊંઘ ઘુમાઈ સેલ્ફી પાડો 2 નંબરની વાત કરે છે. હો 12:30 ટાઈમ થઈ ગયો છે ને બહુ ગરમી છે હો ભાઈ રાજકોટમાં. અમિત કુમાર ગરમી કેવી છે? બહુ જ છે ને. એટલી ગરમી છે ને કે ઠંડો પાણીનો જગ લઈને બેઠા જોવા અહીંયા અમે જગ એ વિશુભાઈ શું કેવું? બહુ ગરમી પડે ને. પંખો જો એ હવે કઈ કામ કરતો હે અને હું કરશું. બાકા જીકી બોલાવાની છે. હાંજ કેમ પડશે કોને ખબર. ખાલી રાતે મોજ પાડવાની છે. ચશ્મા બસમાં પહેરીને આપણે ફૂલ મોજ રાતે. અખંડ મોજ હે. અખંડ મોજ મોરો પૂરો વિડીયો જોવાનું ભૂલવું નહીં બરાબર. બાકા જીકી જ બોલાવાની. ચાલો કન્ટિન્યુ. હે બંકો 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 બંકો. ફાઇનલી મિત્રો જવાનું છે ફોટા પાડવા. આ ગાડી ખુલતી છે આની ઉપાધિ કરી. અરે બરાબર ભાઈનું તો ખોલો તો જાવ એ વરાજા અરે ફોટા પાડવા અને બધા ગોઠવાઈ ગયા એવી ફંટીમાં. ફંટી કહેવાય કઈ ગાડી કહેવાય? ફોર્ચ્યુનરમાં. ફોર્ચ્યુનરમાં મસ્ત મજાના ગોઠવાઈ ગયા એવી. આ રોહિતભાઈ ના લગન છે. મોબાઈલ હાલો મોજ રોજે રોજ. હા બોલો. ચાલો મળીએ લોકેશન પર. રાજકોટના બગીચામાં આવી ગયા એવી ફોટા પાડવા જોઈ લ્યો. શેના લોકેશન 1 નંબર. બાકા જીકી જ બોલાવાની છે. વરાજાભાઈ જો વરાજાભાઈ ને બહુ ગરમી થઈ ગયા. કરે તો કરે ગયા. રોહિતભાઈ સ્માઈલ. એના ફોટા પાડે ને તો આપણે પાડી લેવી ને. બીજું શું કરશું? ક્યાં બોલતી શ્રવણભાઈ? ઓકે કરવું હે ને. બાકા જીકી આમ જોવો તમે ખાલી. ગરમી યાર બહુ છે સાચું કહો ને તો. એટલી ગરમી તમે ભાવનગરમાં સહન નથી કરી ભાઈ. અહીંયા કરવી પડે ભાઈ, લગ્ન છે એટલે. તો ફાઇનલી આ ઝાડુ આવી ગયા એવી છાયામાં ફોટા પાડવા અને આમે ફોટોશૂટ ચાલુ છે રોહિતભાઈનું. તો કન્ટિન્યુ વિના રહેજો. સાંજે મજા જ આવશે. ચાલો એક બીજો અડધું એપલ લઈ આવ્યા એવી. કોંગ્રેચ્યુલેશન શ્રવણભાઈ. થેન્ક યુ. ઓકે ચાલો એનો ફોટો પાડી લઈએ મસ્ત મજાનો અને પછી મળીએ. હા તમારું શૂટિંગ. હા બાકા જીકી છે ભાઈ. મજાના ફોટોશૂટ થઈ ગયા છે અને તમારો ભાઈ આવી ગયો એ વિડીયોમાં. બાકા જીકી બોલાવી કેમેરામેન છે. કેમેરામેન ને તડકો બહુ લાગી ગયો છે. લાવ ઊંચા કરીને ભાઈ દો. કેમેરામેન ને બહુ તડકો લાગી ગયો ફાઇનલી.
અને આ રોહિતભાઈ ગાડીમાં ગોઠવાઈ ગયા હવે તમારો ભાઈ ગોઠવાઈ ગયા છે અને મળીએ સીધા જમણવારમાં બરાબર જમણવાર ચાલુ થઈ ગયો છે અને આ લોકો ભૂકા કાઢી નાખ્યા અને આ ત્રીજી ફેર લેવા ગયો છે આ શીખણ બીખણ જો ભાઈ ભૂકા કાઢીએ કેટલામી ડબ્બી છે ભાઈ હા જો બીજી તમે નાખી દીધી હોય ફાઇનલી આપણા આટું આવી ગયું છે દાળ ભાત ખાવાની ઈચ્છા છે ગરમીમાં દાળ ભાત ખાઈ નાખીએ ને હાલો ખાઈને બેન મળ્યું બરાબર તા લગી કોઈ તો મજાનું જમી લીધું છે ને આવી ગયા એવી આરામ કરવા બહુ ગરમી ફૂલ ગરમી સિસ્ટમ ફાડ દેંગે એ પેલો ગુજરાતમાં હું હાલે ભૂરી એક વાર બોલ મમ્મી વાળું ગુજરાતમાં ગુજરાતી બોલે મમ્મી અમાર તું બોલાલ મામેરું બધું પૂરું થઈ ગયું છે અને હવે પીઠીનો સમય થઈ ગયો છે વાગી ગયા છે 5 બરાબર અને અવરાજાભાઈ હવે હીરો કુર્તો પહેરી છે તમારે નથી પહેરવાનું સેટ કેમ એમ ને થોડું જોરથી આ તે બાકા જીકી બોલાવાની છે બોલો ઉડે તો આવી દો રાજકોટમાં ગરમી કેવી છે અહીંની ગરમી બહુ છે હુવાતું નહોતું એવું છે ઊંઘ આવે તો શું કરવું હા બરાબર છે ચાલો કન્ટિન્યુ દાદા તો કોનામાં આવીને માવા બનાવે છે જુઓ તમે હંતાઈને માવા બનાવો છો અરે દા હંતાઈને માવા બનાવવાના બધો લબાસો દાદાનો હારે દુઈ જુઓ તમે આપણે 2 દાણા હોપરી ચાખી લેવું કોઈને કહેવા નથી થતું બરાબર મજા હલ્દીનો ટાઈમ થઈ ગયો છે અને તૈયાર થઈને જો હેઠે બેઠા આવી અને મારી ગેંગ બેઠી છે જોઈ લો કિરણ આ ઓ માજરે આખી જિંદગી આપણી ગેંગ બતાવી દઉં તમને ભાઈ પોતે હાઈ કરી દે હાઈ નિશિત હાઈ કરી દે હાય એ બધું રહેવા દે ને એ ગીત બોલાવાની છે જો તમે આપણા નવા ભાભી છે અને ભાઈ છે હાઈ કરી દો હાઈ કરી દો ખાય છે હો આ ઉંમરે હજી નાના છે 5 રૂપિયા બબલામાં સમજી જાય મસ્ત મજાની હલ્દી વલ્દી બધું પતી ગયું અને ફોટા સોટા પાડી લીધા છે અને જવાનું છે ક્યાં નાસ્તો કરવા કોકનો રોલ કરવાનો અમારા નવા મહેમાન છે એમનો રોલ કરવાનો થાય છે બરાબર આ મહેમાન છે આપણા અમદાવાદના અમનભાઈ બોટિયા હાઈ કરી દો અમનભાઈ ને હાન બની ગઈ છે હળાટ થઈ ગયા ને પેપ્સી ખાવી ગરમી કહેવાય શું કહેવાય અને જાવી એવી શૂટ લેવા કાલે જાનમાં પહેરવાની છે મી और बिग ब्रदर श्रवण भाई है मेरे साथ हाई कर दियो भाई जवान है शूट जो ચાલો તમને દેખાડ દેવી બરાબર શોટા નાખવાના છે આપણા ભાઈમાં પહોંચી ગયા એવી અને ભાઈના જેવો સોટા છે ને કોઈક નો હોય ભાઈ મુંજાવા નથી થતું કાલ પડવા જ જોઈએ સોટા શ્રવણભાઈના ફૂલ સોટા ગરબામાં જુઓ ગમે તેમ છે ને બિચારા કામમાં હતા તો એ આપણને લઈને આવ્યા છે એ ગમે એ લઈ લે બીજું શું હોય દુકાન છે જીજ્યા ભાઈની મિત્રો તો આપણે શૂટ લેવા તો ગયા નહીં પણ અહીંયા છે ને પેલું વોશિંગ કરવાનું હોય ને એમાં 9 કલાક કીધા ને આપણે સવારમાં તો પહેરવાનું હતું બરાબર તો ભેગું થાય એમ હતું નહીં તો કાંઈ મેળ આવ્યો નહીં મૂળ થઈ ગયું એ ઓફ હવે સવારમાં જો કોકનું મેળ આવે તો પહેરશું નકર જે કપડાં લાવ્યા એ તો પહેરવા પડશે
અને અત્યારે જો જમણવાનો ટાઈમ થઈ ગયો છે, 8:09 થઈ ગયા છે. તો મસ્ત મજાના તૈયાર થઈ જાય અને જેવી જમવા અને રાસ ગરબાનો મસ્ત મજાનો પ્રોગ્રામ રાખ્યો છે. તો ફૂલ બાકાજી ગીત બોલાવવાની છે, તો કન્ટિન્યુ બન્યા રહેજો, બરાબર. હાલો આગળ કરીએ. ફાઇનલી બાકાજી ગીત લેડીઝનું જમવાનું ચાલુ છે મિત્રો. લેડીઝનું જમવાનું ચાલુ છે ને અમારા કાનાભાઈ બેસી ગયા છે. આટલી બધી ઉતાવળ તો જમવાનું બધું આવી ગયું, પણ એક વસ્તુ ભૂલાઈ ગઈ ઉતાવળમાં, ઢોકળા. લાઈવ ઢોકળા છે, જોઈ જો ભાઈ પાપડ છે, દાળ ભાત છે, દાળ ભાત અહીંયા કેરી રસ છે, 2 વાટકી. શાક છે નું 5 વાટકી તો રસ પી ગયો. અમારે લેવી હતી ઈ પી ગયો. બોલો અમે તો ચાલુ કરી હતી કે લાઈ લઈએ તો 5 પી ગયો. આમ તો ઘરે પણ ઈ તઈને છાસના ગ્લાસ ને કેરીનો રસ ને ભૂગા કાઢી નહીં ખાવો તમે તો. છોટા છે ને હા લેવાનું દબાઈ. ખાસ થઈ ગયા એવી. અને કાર્તિકભાઈ કાળું જબ્બો પેલી દો છે ને ભાઈએ પેલી દો છે. આપણા બંને બી છે. હાય કરી દો. એ બટરી જા બટા બટરી જા. આ ભાવનગરના જમાય. હાય કરી દો. હેલો ભાવનગરના જમાય ક્યાં જમાય? ભાવનગર નો ભાઈ કયા 9 નંબરના 9 નંબરના. તો હાલો આગળ મળીએ, બરાબર. હું બોલ્યો ગોયા કાકા. ગોયા કાકા. ગોયા દાદા.